فلا تحسبن الله مخلف وعده رسله إن الله عزيز ذو انتقام 47 તેથી અલ્લાહ માટે એવું ગુમાન ન કર કે તેણે રસૂલોથી જે વાયદો કર્યો છે તે તોડી નાખનાર છે, કારણ કે અલ્લાહ જબરદસ્ત ઇન્તેકામ બદલો લેનાર છે. તફસીર. લોકો જ્યારે બદલો લે છે ત્યારે ઘણીવાર તેમના મનમાં કીનો નફરત હોય છે અને બદલો લઈને દિલમાં ઠંડક મળે તેવું વિચારે છે, પરંતુ અલ્લાહનો બદલો હંમેશા ન્યાય, અદલ, હિકમત અને સુધારવા માટે હોય છે. અલ્લાહ પોતે આપેલા વચનોમાં ક્યારેય ફેરફાર કરતો નથી અને તેના રસૂલોને મદદ કરવાનો તેનો વાયદો અટલ છે. પૈગામ 1. મુશ્કેલી કે ભૂલના સમયમાં માણસને અલ્લાહના અટલ કાયદાઓ વિશે ચેતવણી આપવી જરૂરી છે. 2. અલ્લાહની મદદ થોડી મોડી આવે તો ક્યારેય શંકા ન કરવી જોઈએ, તેમાં અલ્લાહની કોઈને કોઈ મસલેહત, હિકમત છુપાયેલી હોય છે. 3. માણસ પાસે અક્કલ અને ફિતરત છે અને તે સલાહ સૂચન પણ કરે છે, પણ જો અલ્લાહની વહીનું માર્ગદર્શન ન હોય તો તે ભટકી શકે છે. 4. અલ્લાહ કાફરો અને ઝુલ્મ કરનારાઓને જે મોહલત આપે છે તે બેદરકારીથી નહીં પરંતુ હિકમત અને કુદરતના નિયમો મુજબ છે. 5. અલ્લાહ સૌથી વધુ શક્તિશાળી અને કુદરતમંદ છે, જેની પાસે બધી જ સત્તા હોય તે પોતાના વચન સામે વાયદા ખિલાફી શા માટે કરે? અલ્લાહ હંમેશા પોતાના વચનો પૂરા કરે છે.